પ્રશ્નમાં એવું કીધું છે કે 100 ગ્રામ એટલે કે 0.1 કિલોગ્રામ દળના એક દડાને સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીના કોણે u = 20 મીટર પર સેકન્ડના વેગથી જો પ્રક્ષિપ્ત કરવામાં આવે, પ્રક્ષિપ્ત બિંદુ O હોય અને મહત્તમ ઊંચાઈ પરનું બિંદુ જો P હોય, તો પ્રક્ષિપ્ત બિંદુથી મહત્તમ ઊંચાઈ પરના બિંદુ સુધી પહોંચવા દરમિયાન ગતિ ઉર્જામાં કેટલો ઘટાડો થશે, આવો પ્રશ્ન છે. તો ધારો કે પ્રક્ષિપ્ત બિંદુ પાસે દડાનો વેગ જો u જેટલો હોય, તો આ બિંદુ પાસે ગતિ ઉર્જા એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા બની જશે 1/2 mu² જેટલી. જ્યારે દડો મહત્તમ ઊંચાઈ પરના બિંદુ પર પહોંચે ત્યારે આ જે પ્રારંભિક વેગ છે u, એનો માત્ર સમાંતર ઘટક બચેલો હોય છે, લંબ ઘટક u sin θ 0 થઈ જાય છે. સમગ્ર ગતિ દરમિયાન u cos θ અચળ રહે છે. મહત્તમ બિંદુ પાસે વેગ હોય u cos θ. જો વેગ u cos θ જેટલો હોય તો ગતિ ઉર્જા બની જશે 1/2 mu cos θ². થીટા તમને 60 ડિગ્રી આપેલું છે. સોલ્યુશન કરીએ તો મહત્તમ ઊંચાઈ પરના બિંદુ P પાસે ગતિ ઉર્જા બની જશે 1/8 mu². પ્રશ્ન છે ગતિ ઉર્જાનો ઘટાડો એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા માઇનસ અંતિમ ગતિ ઉર્જા. તો પ્રારંભિક માઇનસ અંતિમ એટલે કે 1/2 mu² માઇનસ 1/8 mu² થશે 3/8 mu². m દડાનું દળ આપેલું છે 0.1 કિલોગ્રામ, u તમને આપેલું છે 20 મીટર પર સેકન્ડ. આ બંને કિંમતો મૂકી દઈએ અને સોલ્યુશન કરીએ તો ગતિ ઉર્જામાં થતો ઘટાડો આપણને મળે છે 15 જૂલ જેટલો.